કોઈ દિવસ ઘરે તો હેર વોશ કરવાના જ નહીં. સ્વામી શું કામ ને બધી બાયોને હેર વોશ કરે, આપણે કરવા જ પડે ને. સવારમાં સ્વામી સરસ મજાનું હેર વોશ કરી દીધું ને આપણે તો થોડોક મેકઅપ કરીને ફટાફટ રેડી થઈ ગયા. અને મારી તો નવી ની સગાઈ થઈ. હારેથી હાયડા ચાલુ રહે. હમણાં દશેરા ગયા ને સરસ મજાનો મારા સાસુ ડ્રેસ દઈ ગયા ને થોડીક મીઠાઈ દઈ ગયા. મેં કીધું વાહ વાહ, હમણાં 5 વર્ષ તો લગ્ન જ નથી કરવા, હાયડા જ ચાલુ રાખવા. એટલે આપણે તો ઉપાધી નહીં. આજે સવારે પ્રતાપ લેવા આવ્યા ને એટલે અમે તો સીધા 2 માળા પહોંચી ગયા તમારી બીજી બ્રાન્ચે, કેમ કે બનાવવાના હતા કેટલા બધા વિડીયો. પછી કેટલો બધો મગજ દોડાયો કેવો વિડીયો બનાવો ને. પછી કીધું હા જેઠબાબાનો વારો કાઢે, આપણે જેની યાર વિડીયો બનાવી. અમાર જેઠબાબા તો ના પાડતા હતા મારે જ વિડીયો બનાવતા ને. મેં ના ના તમારે વિડીયો તો બનાવવો જ પડશે. હમણાં દિવાળી આવે છે ને તમને બધાને ઓફર આપવી પડે ને, સરસ મજાનો વિડીયો બનાવીને મૂકી દીધો. અને પછી તો પાછો સલૂનેથી ફોન આવી ગયો, પ્રતાપ પાસે હેરકટના ક્લાયન્ટ આવી ગયા. એટલે થોડુંક ભાષણ દઈને આપણે તો ફટાફટ ત્યાં પહોંચી ગયા. સ્વામીના કામ કરીને ફ્રી થઈને બે ગયા બપોરના રોટલા ખાવા, કેમ કે રોટલા ભૂખ્યા થયા હતા એટલે આપણે એને ખાવા જ પડે ને, નકર તો આપણે હમ ડોરા કાઢે. સ્વામી તો ફટાફટ જમીન ઊભા થઈ ગયા હતા ને એને બી હેરકટ હતા, એ વર્ક કરીને ફિનિશ થાય ને એટલે બપોરે જોઈ લો ફટાફટ આમ પાછા બે ગયા વિડીયો બનાવવા માટે. હવે તમે બધા એવું વિચારતા હશો કે આ પાછો શેનો વિડીયો બનાવવા માંડી, પણ મારે એક પ્રમોશનનો વિડીયો શૂટ કરવાનો હતો. ફટાફટ ઈ શૂટ ખતમ કર્યો. સ્વામીનો મોબાઈલ આમ જોઈ લો સોફા નીચે પડી ગયો હતો તો આમથી આમ ગોતતા હતા ગાંડા કાઢતા હતા. હાવ પછી તો હાંજના 4 સાડા 4 થઈ ગયા ને આપણે નાવતા હતા બગા. સ્વામીને કીધું જાવ ને મારા હાટુ ચા લઈ આવો ને. તો મને કે તારે ન થાવ. મેં નારે ને બાર બહુ તડકો એટલે આપણે ન થાવ, તમે મારા હાટુ ચા લેતા ને. ઓલા ભાઈ ના પાડતા હતા ને આમ જોઈ લે ઢોળી લઈ આવું ન કરાય. સ્વામી અમે બધા વાતુના વડા કરે મજાક મસ્તી કરતા હતા ને ચા પીવાય ગયા ને પછી યાદ આવ્યું ઓહો વિડીયો તો લેવાનો જ નથી. અને પછી બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા ને હાંજે 6:30 જેવું થઈ ગયું. સ્વામીને કીધું મારું તો માથું દુખે, હાલો ને કીધું મને બાર આટો મારવા લઈ જાવ. હું પતિદેવને કહું ને કે મારે બાર આટો મારવા જવું એટલે મને ના તો પાડે જ નહીં. ફ્રી હોય ને તો મને ફટાફટ દોડીને બધા રખડાવે. અને બહાર નીકળવાનું ખાલી બાનું જ હતું. મારે તો ચા પીવો હતો ને એટલે પ્રેમથી કહી દીધું કાલન ચા પીવડો ને. સરસ મજાનો ચાનો કાંટો ચડાવી લીધો ને પછી રસ્તામાં જતા હતા ને મેં હવે મને ભૂખ લાગી, મારે કઈ ખાવું જોઈએ. એટલે એને મને કઈ પૂછ્યું ને સીધા આમ આવી ગયા ભજીયા ખાવા માટે. ગરમા ગરમ મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા ગાઈસ. અને હજી તો ભજીયા ખાવાનું ચાલુ કરીને ત્યાં તો સલૂનેથી ફોન આવી ગયો કે ક્લાયન્ટ આવી ગયા આવો ફટાફટ. એટલે આપણે તો પહોંચી ગયા સીધા સલૂને. સ્વામીએ કરી દીધું એનું કામ ચાલુ ને આપણે એક નેલારના ક્લાયન્ટ હતા એટલે આપણે એનું વર્ક ચાલુ કરી દીધું. નામનું ટચઅપ હતું ને એના બ્રેકમાં એમને કરાવી હતી જેલ પોલિશ. એટલે એમને સરસ મજાની જેલ પોલિશ કરી દીધી હતી. પણ ગાઈસ ખબર નહીં આજ મારું મગજ થોડોક ઓછો કામ કરતો હતો. હું બધા વિડીયો લેવાનું જ ભૂલી ગઈ. 8 વાગે ને એટલે ફટાફટ ઘર ભેગા થઈ જાય. ઘરે જઈને એ મસ્ત મજાના ગરમા ગરમ રોટલા ખાઈને તઈ જઈને પેટમાં શાંતિ થાય. રાતે તો હું ભયું ને ભાભી સીધા પહોંચી ગયા હતા બજારમાં સાડી લેવા માટે, કેમ કે હમણાં કરવા ચોથ આવે છે ને મારા ભાભીની તો પેલી છે એટલે એને રહેવું હતું ને મેં હાલો સરસ મજાની સાડી લેતા આવી. ભાભીને જે સાડી ગમી ને એ તો અમે લઈ લીધી હતી. મારા બેનને વિડીયો કોલ કર્યો. મેં આ સાડી મને ગમે, તને ગમે છે તો તાર માટે લઉં. આજ કહેતી ના રે ના મારે તો આવી નથી લે. મેં હારું તું રાજકોટ આવીને ત્યારે આપણે બે બેનો અહીં લેવા માટે આવશે. અને મોટી બેનો ના જ વાંધા પહેરીને બતાવીને તો કે સામાન નથી ગમતી. હવે દિવાળી રાજકોટ આવશે ને શોપિંગ માટે આખી ગુંદાવાડી મને રખડાવશે. અને પછી તો આપણે સ્વામીને ફોન કરી દીધો. મેં હાલો મને રખડવા માટે લઈ જાય. એ આવી ગયા હતા અમે સીધા પહોંચી ગયા ટી પોસ્ટે. અને આમ જોઈ લો મારી કંપની મૂકીને એને તો ગેમ રમવાનું ચાલુ કરી દીધું. અને મારું તો માથું દુખતું હતું. સરસ મજાની ગરમા ગરમ ચા મંગાવી ચા પીને પછી હવે થઈ જાય ઘર ભેગા કે રાતના 12 વાગી ગયા. આજ રીતે આજનો દિવસ ખતમ થયો. મળીએ આવા જ કંઈક નવા વ્લોગની સાથે. ટાટા બાય બાય.